સોનગઢ તાલુકામાં દીપડાનો આતંક, વડપાડા ઉમરદા વિસ્તારમાં ભયનો માહોલ। સોનગઢ તાલુકાના વડપાડા પ્રથા ઉમરદા ગામે દિવસ દરમિયાન દીપડો દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર ખેતરમાં કામ કરી રહેલા એક યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં દહેશત છવાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં 2 પિંજરા મૂકવામાં આવ્યા છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી ગઈ છે। દિવસ દરમિયાન જ દીપડો જોવા મળતા લોકો ખેતરમાં જવા માટે પણ ગભરાઈ રહ્યા છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાની હલચલ જોવા મળી હતી, જેના કારણે આ ઘટના વધુ ગંભીર બની છે। સતત આવી ઘટનાઓને પગલે લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે। વન વિભાગે લોકોને સતર્ક રહેવા, એકલા ખેતરમાં ન જવા અને રાત્રે બહાર ન નીકળવા સૂચના આપી છે। સાથે સાથે દીપડાને ઝડપથી પકડવા માટે સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં થોડી રાહત ત્યારે જોવા મળી જ્યારે પિંજરા મૂકવાની કામગીરી હાથ ધરાઈ। હવે સૌની નજર વન વિભાગની આગળની કામગીરી પર છે। આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા પ્ર ઉમરદા ગામે। ડગલે ને પગલે દીપડાના હુમલા દક્ષિણ ગુજરાતમાં વધતા જઈ રહ્યા છે। તેવા સમયમાં દિવસના અજવાળા દરમિયાન, આમ તો રાત્રિ દરમિયાન જંગલી પ્રાણીઓ સક્રિય થતા હોય છે પાણીની શોધમાં, ખોરાકની શોધમાં, પણ આજે બન્યું એવું છે કે દિવસ દરમિયાન દીપડો આ ખેતરમાં પહોંચ્યો છે અને અત્યારે હાલ જ્યારે અહીંના ગ્રામજનો અહીંયા પહોંચ્યા ત્યારે દીપડાએ ગ્રામજનો પર હુમલો પણ કર્યો છે, યુવક પર હુમલો પણ કર્યો છે। આવો સાંભળીએ શું ઘટના બની છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? મારું નામ દિલીપભાઈ। શું ઘટના બની અત્યારે? અત્યારે બધું પાણી વાળવા ગયા ભાઈ, એમાં દીપડાએ અચાનક જ હુમલો કરી દીધો હાથ પર। બરાબર, અત્યારે જાણવા એ મળી રહ્યું છે, આપણે લાઈવ લોકેશન પર છે, ગ્રાઉન્ડ ઝીરો પર છે। હાલમાં દીપડો અહીં જ છે, આ જ ખેતરમાં છે। શું કહેશો એ વિશે કે દીપડો અહીંયા છે એની માટે જે કહેવાય છે કે ઝાડ પર ચડીને પણ લોકો જોઈ રહ્યા છે કે દીપડો હાલ ખેતરમાં જ છે? હા, અત્યારે ખેતરમાં જ છે। ચારે બાજુ જો માણસો ઉભા છે, અમુક જણા ઝાડ પર ચડેલા છે, એ લોકો જોઈ રહ્યા છે કે અહીંયા જ છે દીપડો। વન વિભાગને ચેનલ તરફથી જાણ કરવામાં આવી છે, વન વિભાગ તરફથી ટીમ પણ મોકલી દેવામાં આવી છે। વન વિભાગે જણાવ્યું છે કે જે ગ્રામજનો છે, જે પ્રજા છે, એમને સાવચેતીના સ્વરૂપે દૂર ઉભા રહેવાની જાણ પણ કરી છે। હાલ સોનગઢ આરએફઓ એમને જાણ કરી છે। બીજા પણ મિત્રો અહીંયા જોડાયા છે, વડીલ જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું। શું ઘટના અહીંયા ક્રમ રહ્યો છે અને એ પણ આપણે જાણવાની ચોક્કસથી કોશિશ કરીશું। આપણી સાથે મિત્ર છે। શું તમે આવ્યા ને એના પછી શું શું બન્યું અહીંયા? એ તો સાઈડ પર ઉભા રહીને બધા જોતા છે કે આપણે બહાર નહીં નીકળે અને આરએફઓ ની ટીમ આવી જાય, ચકાસણી કરે અને બીજા માણસો દૂર રહે એવું કહેવામાં આવેલું છે। અચ્છા, આ અગાઉ પણ આપણા ગામમાં એવા કોઈ સાંભળવા મળ્યું કે આવા દીપડા કે કોઈ એવા જંગલી પ્રાણીઓ આવ્યા, એવા કોઈ ઘટના તમને જાણવા મળી હતી? આગળ બી હતું ને, પેલી નદી બાજુ એ બી મકાનમાં ભરેલો હતો, પણ બીજે ગામ પાછું છોડીને જાય, પાછો આવી જાય, એવી રીતે થતું છે। તો ક્યાંક ને ક્યાંક જે આવા હુમલાઓ થાય છે, પહેલા તો પશુઓના મારણ કરવાનો, હમણાં હાલમાં જ ઉચ્છલની અંદર સુંદરપુર ગામે 5 બકરાના મારણ કરનાર દીપડાની પિંજરા દ્વારા એની પકડ કરવામાં આવી છે। ત્યારે આવા પિંજરાઓ આવી જગ્યાઓ મૂકવામાં આવે। હાલ વડપાડા એ જે ગામ છે, આજે ગયા વર્ષ સુધી આવું કોઈ અહીંયા લીલોતરી જોવા નહોતી આવતી, પણ હવે પાણીની વ્યવસ્થા થઈ છે ત્યારે પાણીના શોધમાં ઉનાળાનો સમય છે એટલે આવા જગ્યા પર જંગલી પ્રાણીઓ આવી પહોંચતા હોય છે। તો વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગ સ્વરૂપે પિંજરાઓ મૂકવામાં આવે એવી પણ ગ્રામજનોની માંગ છે। અને ખાસ જે હુમલો થયો છે એને પણ જે પણ વળતર મળે, કારણ કે એક હુમલો થયો છે હાલમાં જ, તાજેતરમાં 25-30 મિનિટ પહેલા જ એક હુમલો થયો છે અને આ જગ્યા પર હાલ દીપડો છે જ અને અત્યારે હાલ એ ઘટના બની છે, તો એને પણ વળતર મળે એવી ગ્રામજનોની માંગ છે। હું છું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી।